પાઠ 27 નિયમ 4. હવે અસ્મદ એટલે હું અને એ પહેલો પુરુષ છે. યુષ્મદ એટલે તું એ બીજો પુરુષ છે અને તત્સર્વનામ એ ત્રીજો પુરુષ છે. હવે વાક્યની અંદર જ્યારે પણ ત્રણ પુરુષ એકી સાથે વપરાયા હોય, જેમ કે અહીંયા આગળ તે, તું અને હું રાંધીએ છીએ, તો અહીંયા આગળ ત્રણ પુરુષ એકી સાથે વપરાયા છે, તો પહેલા પુરુષની મુખ્યતર એટલે પહેલા પુરુષની પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. એટલે અહીંયા આગળ છે ને અહમ પ્રમાણે પચામાં મૂક્યું છે આપણે, તે પ્રમાણે અહીંયા આગળ પચનથી નથી મૂક્યું. એટલે અહીંયા આગળ પચામાં જે મૂક્યું છે પહેલા પુરુષની મુખ્યતા રહી છે. બે પુરુષ જ્યારે એકી સાથે વપરાયા હોય અને જો તેમાં પહેલો પુરુષ હોય તો પહેલાંની મુખ્યતા રહે છે. જેમ કે અહીંયા આગળ તું અને હું રાંધીએ છીએ, તે અને હું રાંધીએ છીએ, તો અહીંયા આગળ બંનેમાં પહેલો પુરુષ છે એટલે અહમ પ્રમાણે અહીંયા આગળ ક્રિયાપદ મૂક્યું પચાવહ પચાવહ. પણ જ્યારે પહેલો પુરુષ ન હોય એટલે કે ગેરહાજર હોય અને બીજો પુરુષ અને ત્રીજો પુરુષ હોય, એટલે આ બીજો પુરુષ છે અને ત્રીજો પુરુષ છે, તો અહીંયા આગળ બીજા પુરુષની મુખ્યતા રહે. એટલે યાદ રાખવાનું, જ્યારે બીજો ને ત્રીજો હોય ત્યારે બીજાની મુખ્યતા, ત્રણે હોય ત્યારે પહેલાંની મુખ્યતા, અને પહેલો ને બીજો હોય ત્યારે પહેલાંની મુખ્યતા, પહેલો અને ત્રીજો હોય ત્યારે પણ પહેલાંની મુખ્યતા. અને આ આપણે આગળ 7 વિભક્તિઓ બનાવી એના પ્રત્યયો છે.